નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઉગા ખુમાણ અને સ્વામિનારાયણ સાધુ સાથેની ઘટના પર। સાવરકુંડલાથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું જૂનું સાવર ગામ એ દિવસોમાં એક સામાન્ય ગામ નહોતું, પરંતુ અહંકાર, અજ્ઞાન, ભય અને અજાણી આત્મિક તરસ વચ્ચે ધબકતું એવું એક ગામ હતું, જ્યાં લોકો જીવન તો જીવતા હતા, પરંતુ ભગવાનના નામનો સાચો સુગંધિત સ્પર્શ હજુ સુધી ગામના હવામાં ભળ્યો નહોતો। ગામના લોકો ખેતી કરતા, પશુઓ ચરાવતા, હાટમાં વેપાર કરતા, તહેવારો ઉજવતા, પણ હૃદયમાં ભક્તિનો દીવો ધૂંધળો હતો। એ જ સમયમાં અક્ષરમૂર્તિ, કરુણાસાગર, પરમ શાંત સ્વભાવના અને જીવ માત્ર ઉપર અપરંપાર દયા ધરાવતા ગુણાતીતાનંદ સ્વામી સંતોના મંડળ સાથે ગામે પધાર્યા। ગામમાં તેમની આવવાની ખબર વીજળીની જેમ ફેલાઈ ગઈ, પરંતુ એ ખુશીના સમાચાર કરતાં વધારે આશ્ચર્યના સમાચાર હતા, કારણ કે ગામના ઘણા લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લઈને ગેરસમજ ધરાવતા હતા। કોઈ કહે આ સાધુઓ લોકોના મન ફેરવી નાખે છે, તો કોઈ કહે આ લોકો ઘરમાંથી દુનિયાદારી છોડાવી દે છે, પરંતુ બીજી તરફ ગામમાં એક એવો ભક્ત પણ હતો જેના હૃદયમાં ભગવાન માટે પ્રેમની ગંગા વહેતી હતી। તેનું નામ હતું મીઠા સાકરિયાઓ। એ સંતોના શરણોમાં પ્રણામ મૂકે એવો હરિભક્ત હતો। જ્યારે તેને ખબર પડી કે સ્વામી ગામમાં આવ્યા છે, ત્યારે તે આનંદથી ધ્રુજી ઉઠ્યો। દોડી દોડી સ્વામી પાસે ગયો, હાથ જોડીને વિનંતી કરી કે સ્વામી, મારા ગરીબ ઘરને પવિત્ર કરો, મારા ઘરે ઉતારો કરો। સ્વામીની દ્રષ્ટિમાં ગરીબ કે ધનિકનો ભેદ નહોતો, તેઓ ભક્તિ જોતા હતા, હૃદય જોતા હતા। તેઓ મીઠા સાકરિયાના ઘરે પધાર્યા। એ ઘર માટીનું હતું, દિવાલો સાદી હતી, પરંતુ અંદરનો ભાવ રાજમહેલ કરતાં ઊંચો હતો। મીઠા સાકરિયાએ સંતોને ઠાકોરજી જમાડવાનો આગ્રહ કર્યો। સંતોએ પ્રેમથી ખીચડી બનાવવાની શરૂઆત કરી। રસોડામાં ધીમે ધીમે ચૂલાની આંચ પર ખીચડી રંધાતી હતી અને સાથે હરિનામના મધુર સ્વર ગૂંજતા હતા। સંતોના મુખ ઉપર દિવ્ય શાંતિ હતી, પરંતુ બીજી બાજુ ગામનો મુખી ઉગા ખુમાણ આ બધું સાંભળીને અગ્નિ સમો ભભૂકી ઉઠ્યો। ઉગા ખુમાણ ગામનો પ્રભાવશાળી માણસ હતો, તેની સામે કોઈ બોલતું નહોતું, તેની વાત આખું ગામ માથા ઉપર ચડાવી દેતું, પણ તેની અંદર એક મોટું ઝેર વસેલું હતું, અહંકારનું ઝેર। તેને સ્વામિનારાયણના સાધુઓ પ્રત્યે અતિશય દ્વેષ હતો। તેની નજરે આ સંતો ગામમાં પગ મૂકે એ પણ ગુનો હતો। જ્યારે કોઈએ તેને આવીને કહ્યું કે મુખી, એ સાધુઓ મીઠા સાકરિયાના ઘરે ઉતાર્યા છે અને ખીચડી બનાવી રહ્યા છે, ત્યારે જાણે તેના ક્રોધને પાંખો લાગી ગયો, આંખોમાં આગ ભભૂકી ઉઠી, શ્વાસ ગરમ થઈ ગયા અને ગુચ્છામાં ધ્રુજતો ઉગા ખુમાણ સીધો મીઠા સાકરિયાના ઘરે તૂટી પડ્યો। ઘરમાં પ્રવેશતા જ તેણે કોઈની વાત સાંભળવી પણ ગમતી ન હતી। સંતો શાંતિથી જમવા બેઠા હતા। મીઠા સાકરિયાએ ફ્લોડ હેન્ડ સાથે સેવા કરી રહ્યો હતો, એવામાં ઉગા ખુમાણે એક જોરદાર લાત મારી અને ખીચડીનું આખું ભાથું ઉડી ગયું। ગરમ ખીચડી જમીન ઉપર ફેલાઈ ગઈ, સંતોના વસ્ત્રો ઉપર સાટા પડ્યા। મીઠા સાકરિયાનું હૃદય કંપી ઉઠ્યું, પણ આ તો શરૂઆત હતી। ઉગા ખુમાણ ગરજ્યો, આ ગામમાં તમારું કંઈ કામ નથી, કોણે તમને અહીં આવવા દીધા? તેની આંખોમાં ધૂણાનો અગ્નિ સળગી રહ્યો હતો। સંતો શાંત હતા, કોઈએ વિરોધ ન કર્યો, પરંતુ ઉગા ખુમાણનો ક્રોધ હવે અંધકાર બની ગયો હતો। તેણે સંતોને ધક્કા માર્યા, અપમાનજનક શબ્દો બોલ્યા અને મારવાનું શરૂ કર્યું। ગામના કેટલાક લોકો દૂર ઊભા આ દ્રશ્ય જોતા હતા, પણ કોઈ આગળ આવવાની હિંમત કરી શકતું નહોતું। એક બાજુ અહંકાર ગ્રસ્તો હતો, બીજી બાજુ સહનશીલતા શાંતિથી ઊભી હતી। સંતોના શરીર ઉપર ઘા પડતા હતા, પરંતુ તેમની આંખોમાં ક્રોધનો કણ પણ નહોતો, જાણે તેઓ કોઈ માનવી નહીં, પરંતુ ક્ષમાના સાગર હતા। અંતે ઉગા ખુમાણે સંતોને ગામની બહાર કાઢી મૂક્યા। સાંજ ધીમે ધીમે અંધકારમાં ફેરવાઈ રહી હતી। આકાશમાં પંખીઓ પોતાના માળા તરફ જઈ રહ્યા હતા અને ગામની બહાર શેત્રુંજી નદીના કિનારે સંતોએ ઉતારો કર્યો। પવન ધીમો હતો, વાતાવરણમાં શાંતિ હતી, પરંતુ જે બન્યું હતું તેની પીડા મીઠા સાકરિયા જેવા ભક્તોના હૃદયમાં વરજ સમી વાગી રહી હતી। થોડા સમય પછી ગામનો એક માણસ ધીમે ધીમે ત્યાં આવ્યો। તેણે સંતોના શરણોમાં માથું નમાવ્યું અને કાંપતા અવાજે કહ્યું કે સ્વામી, આજે જે થયું તે બહુ મોટું ખોટું થયું, પણ જેણે અપમાન કર્યું છે ને, તેને ભગવાને પહેલેથી સજા આપી છે।
60 વર્ષની ઉંમરે પણ એ વાંઝ્યો છે, તેના ઘરે દીવો બળ્યો નથી. આ શબ્દ સાંભળીને સામાન્ય માણસ હોત ને તો કદાચ સાપ આપે, ક્રોધ કરે, બદલો લેવાની વાત કરે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની આંખોમાં તો દયા સલકાઈ ગઈ. તેઓ ધીમેથી સ્મિત કર્યું. તેમની અંદરનો સંત બોલ્યો કે દુર્જનને સજ્જન બનાવવો એ જ તો ભગવાનના સંતોનું કાર્ય છે. પછી સ્વામીએ બધા સંતોને આજ્ઞા કરી કે ચાલો શ્રીજી મહારાજને યાદ કરીને 5 માળા ફેરવો. ભગવાનને પ્રાર્થના કરીએ કે ઉગા ખુમાણના ઘરે પારણું બંધાય, તેને એક સુલક્ષણો દીકરો મળે અને એક દિવસ એ જ ઘરમાં ભગવાનનું નામ ગુંજે. આ સાંભળીને કેટલાક ગામ લોકો આશ્ચર્યમાં પડી ગયા. જેમણે અપમાન કર્યું, માર માર્યો, તેમને જ આશીર્વાદ. પરંતુ આ તો સંતોની મહાનતા હતી. જ્યાં દુનિયા બદલો લેશે ત્યાં સંતો કૃપા વરસાવે છે. રાત ઊંડી બનતી ગઈ. શેત્રુંજી નદીના કિનારે માળાના મણકા ફરી રહ્યા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણના મંત્રોથી આકાશ ગુંજી રહ્યું હતું, જાણે ભગવાન ખુદ આ કરુણા ભરી પ્રાર્થના સાંભળતા હોય. અને પછી સમયનું ચક્ર ફરી વળ્યું. બરાબર 12 મહિના પછી આખા જૂના સાવર ગામમાં એક સમાચાર વાવાઝોડા સમા ફેલાઈ ગયા કે ઉગા ખુમાણના ઘરે પારણું બંધાઈ ગયું હતું. 60 વર્ષની ઉંમરે જ્યાં આશા મરી ગઈ હતી ત્યાં ભગવાને દીવો પ્રગટાવ્યો હતો. એ દીકરાનું નામ રાખવામાં આવ્યું જીવણ ખુમાણ. જીવણ ખુમાણના જન્મ પછી જૂના સાવર ગામનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. પરંતુ સૌથી મોટો બદલાવ તો ઉગા ખુમાણના ઘરમાં થવાનો હતો. અને કદાચ એ વાતનો અંદાજ એ દિવસોમાં કોઈને નહોતો. જે ઘર એક સમય સંતોના અપમાનથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં અહંકાર ગરજતો હતો, જ્યાં કરુણાની જગ્યાએ ક્રોધ રાજ કરતો હતો, એ જ ઘરમાં હવે એક નાનકડા બાળકના રૂપમાં ભગવાને એવી કૃપા વરસાવી હતી કે આખું ગામ આશ્ચર્યથી એકબીજાના ચહેરા જોવાનું શરૂ કરી દીધું. ઉગા ખુમાણ બહારથી ભલે પહેલા જેવો જ કઠોર દેખાતો હતો, પણ અંદરથી કંઈક તૂટવા લાગ્યું હતું. જ્યારે પણ તે પોતાના દીકરા જીવણને રમતા જોતો ને ત્યારે ક્યાંક અંદર એક અજાણી ચિંતા જન્મતી. અને આ દીકરો ખરેખર કેવી રીતે આવ્યો? કારણ કે વર્ષો સુધી વેદો, માનતાઓ, બાધાઓ, યજ્ઞો, દવાઓ બધું થઈ ગયું હતું, છતાં ઘર નિસંતાન જ રહ્યું હતું. પછી જેમણે પોતાના ઘરમાંથી લાત મારી કાઢ્યા હતા એ સંતોએ જ ભગવાનને પ્રાર્થના કરી અને આજે આંગણે બાળક રમતું. પરંતુ અહંકાર સહેલાઈથી મરતો નથી. માણસ આખી દુનિયા સામે હારી જાય છતાં પોતાનું હું છોડવા તૈયાર થતો નથી. ઉગા ખુમાણ પણ એવી જ અગ્નિમાં બળી રહ્યો હતો. બહારથી તે હજુ સંતોનું નામ સાંભળે તો સીડાઈ જતો, પરંતુ રાત્રે જ્યારે જીવણ તેની છાતી ઉપર માથું મૂકીને સૂઈ જતો ત્યારે તેને ક્યાંક અંદરથી લાગે કે આ દીકરો કોઈ સામાન્ય કૃપાથી મળ્યો નથી. બીજી બાજુ જીવણ ખુમાણ બાળપણથી જ અદ્ભુત સ્વભાવનો હતો. ગામના બીજા બાળકો રમતમાં ઝઘડા કરતા, ગાળો બોલતા, પશુઓને હેરાન કરતા, પરંતુ જીવણમાં અજાણી શાંતિ હતી. તે કોઈ સંતને જોતો તો દોડીને જઈને તેને પગે લાગી લેતો. કોઈ ભજન ગાતું હોય તો મંત્રમુગ્ધ થઈ સાંભળતો. તેની માતા ઘણીવાર આશ્ચર્યથી ઉગા ખુમાણને કહેતી કે આ બાળક સામાન્ય નથી, એના ચહેરા ઉપર કંઈક દિવ્ય તેજ છે. ઉગા ખુમાણ જવાબ ન આપતો, પરંતુ અંદરથી ધ્રુજી ઉઠતો. વર્ષો પસાર થયા. જીવન હવે થોડો મોટો થવા લાગ્યો. એક દિવસ એવો આવ્યો કે ફરીથી ગુણવંતિતાનંદ સ્વામી સંતોના મંડળ સાથે જૂના સાવર ગામની બહાર શેત્રુંજી નદીના કિનારે પધાર્યા. આ વખતે પણ તેમણે ગામની અંદર પ્રવેશ ન કર્યો. જાણે તેઓ રાહ જોઈ રહ્યા હતા. કોઈ અદ્રશ્ય ખુલે તેની રાહ, કોઈ અહંકાર ઓગળે તેની રાહ, કોઈ આત્મા જાગે તેની રાહ. ગામમાં ખબર પડી કે સ્વામિનારાયણના સંતો ફરી આવ્યા છે. ઘણા લોકો માત્ર જોવા ગયા. કોઈ ભયથી ઊભું હતું, કોઈ કુતૂહલથી નજીક ગયું. પરંતુ જ્યારે જીવણ ખુમાણે આ સમાચાર સાંભળ્યા ત્યારે જાણે તેની અંદર વીજળી દોડી ગઈ. તેને લાગ્યું કે કંઈક પોતાનું આવી ગયું છે. તે દોડતો દોડતો શેત્રુંજીના કિનારે પહોંચ્યો. ત્યાં સંતોને જોઈને એની આંખો ચમકી ઉઠી. ગુણાતીતાનંદ સ્વામીની શાંત મૂર્તિ સામે ઊભો રહી ગયો. બાળ હૃદય જાણે પોતાની મૂળ પાસે આવી પહોંચ્યું હતું. તે તરત જ દંડવંત થઈ ગયો અને કાંપતા અવાજે બોલ્યો કે સ્વામી, મારા ઘરે પધારો. હું ઉગા ખુમાણનો દીકરો જીવણ છું. આ શબ્દો સાંભળતા જ આસપાસ ઉભેલા સંતો અને ગામ લોકો એકબીજાને જોવા લાગ્યા. કારણ કે આ એ જ ઉગા ખુમાણનો દીકરો હતો જેણે વર્ષો પહેલા સંતોને માર મારીને ગામ બહાર કાઢી મૂક્યા હતા.
ગુણાંતીનાનંદ સ્વામી જીવન તરફ પ્રેમથી જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં અજાણી કરુણા ઝળહળી રહી હતી. પછી ધીમેથી બોલ્યા કે બેટા, એમ ન અવાય. તારા બાપુજી અમને લેવા આવે તો જ અમે આવીએ. હવે જીવણના ચહેરા ઉપર થોડો ઉતાર આવ્યો, પણ અંદરની આગ ઓછી ન થઈ. તે તરત ઘરે દોડ્યો. શ્વાસ ફૂલતો હતો, આંખોમાં ઉત્સાહ અને આતુરતા ભરેલી હતી. ઘરમાં પ્રવેશતા જ બોલ્યો કે બાપુ, સ્વામિનારાયણના સંતો આવ્યા છે, તમે ચાલો ને તેમને ઘરે તેડી લાવીએ. પરંતુ આ શબ્દ સાંભળતા જ ઉગા ખુમાણનો ચહેરો કઠોર થઈ ગયો. જૂનો અહંકાર ફરી જીવતો થયો. તેણે ગુસ્સાથી કહ્યું, ચૂપ રહી જા. એ લોકો અમારા ઘરે નહીં આવે. મેં કહ્યું ને અહીં નહીં એટલે નહીં. જીવણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ફૂંક મૂકીને રડવા લાગ્યો. એ રડવું સામાન્ય બાળકનું રડવું નહોતું, જાણે આત્મા રડી રહ્યો હોય. ઘરમાં વાતાવરણ ભારે થઈ ગયું. તેની માતા દોડી આવી. દીકરાને આવી હાલતમાં જોઈને તેનું હૃદય તૂટી ગયું. તેણે ઉગા ખુમાણને કડક અવાજે કહ્યું કે દેવનો દીધેલો એકનો એક દીકરો આટલું બધું રડે છે અને તમને જરા દયા નથી આવતી? જાઓ, સંતોને લઈને આવો. એ સંતો તમને ખાય તો નહીં જાય ને? પત્નીના શબ્દ જાણે વીજળી બનીને ઉગા ખુમાણના અહંકાર ઉપર પડ્યા. આખું જીવન લોકો તેના ડરથી કાંપ્યા હતા, પરંતુ આજે પોતાના દીકરાના આંસુઓ સામે તે નબળો પડી રહ્યો હતો. જીવન હજુ રડી રહ્યો હતો. અંતે ઉગા ખુમાણ ઊભો થયો. તેની અંદર યુદ્ધ ચાલતું હતું. એક બાજુ વર્ષો જૂનો દ્વેષ, બીજી બાજુ પોતાના દીકરાનો પ્રેમ. આખરે બાપ દીકરો બંને શેત્રુંજી નદીના કિનારે પહોંચ્યા. સંતો શાંતિથી બેઠા હતા. ઉગા ખુમાણે નજર ઊંચી કરી, પરંતુ સ્વામીની આંખોમાં તેને ક્રોધનો કણ પણ ન દેખાયો. આ વાતે તેને અંદરથી વધુ અસમસાવી દીધો. જે માણસને આપણે અપમાનિત કર્યો હોય તે જ માણસ આપણને પ્રેમથી જુએ, આ સહન કરવું સહેલું નથી. ઉગા ખુમાણ ધીમેથી બોલ્યો કે સ્વામી, ઘરે પધારો. અવાજમાં પહેલાનો ગર્વ નહોતો. ગુણાંતીનાનંદ સ્વામીએ થોડું મૌન રાખ્યું અને પછી કહ્યું કે તમારું ઘર અપવિત્ર છે. પહેલા આખું ઘર ધોઈને લીપણ કરો, પછી અમે આવીએ. આ શબ્દ સીધા ઉગા ખુમાણના હૃદયમાં ઘૂસી ગયા. કારણ કે સ્વામી માત્ર ઘરની વાત કરતા નહોતા, તેઓ તેના હૃદયની વાત કરતા હતા. વર્ષોથી ક્રોધ, અહંકાર અને દ્વેષથી ભરાયેલો અંતરને પણ હવે શુદ્ધ થવાનું હતું. ઉગા ખુમાણ ઘરે પાછો ફર્યો. આખું ઘર ધોવાયું, લીપણ થયું. જાણે માત્ર માટીનું ઘર નહીં, પરંતુ વર્ષો જૂનું અહંકાર ધોવાઈ રહ્યું હોય. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આ એ જ ઉગા ખુમાણ છે? જે લોકો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. પછી આખા ગામે એ દ્રશ્ય જોયું જે કદાચ વર્ષો સુધી કોઈ ભૂલી શક્યું નહીં. ગુણાંતીનાનંદ સ્વામી સંતોના મંડળ સાથે ઉગા ખુમાણના ઘરે પધાર્યા. એ જ ઘરમાં જ્યાં ક્યારેક ખીચડીને લાત મારીને ઉડાડી દેવામાં આવી હતી, આજે એ જ ઘરમાં સંતોની જોડી ખીલીએ ટીંગાઈ રહી હતી. એ ક્ષણે જાણે આખું આકાશ પણ શાંત થઈને આ દિવ્ય પરિવર્તન જોઈ રહ્યું હતું. ઉગા ખુમાણના ઘરમાં જ્યારે ગુણાંતીનાનંદ સ્વામી અને સંતોની જોડી ખીલીએ ટીંગાઈ, ત્યારે એ માત્ર એક સાધુનો ઉતારો નહોતો, પરંતુ વર્ષો સુધી અહંકારથી બંધ રહેલા એ ઘરના ભાગ્યનો દ્વાર ખુલ્યો હતો. જે ઘર ક્યારેક ક્રોધના ધુમાડાથી ભરાયેલું હતું, ત્યાં આજે હરિનામની સુગંધ પસરી રહી હતી. સંતો ઘરમાં બિરાજ્યા. વાતાવરણમાં અદભુત શાંતિ છવાઈ ગઈ. ગામના લોકો ઘરની બહાર ભેગા થવા લાગ્યા. બધાના ચહેરા ઉપર આશ્ચર્ય હતું. આ એ જ ઉગા ખુમાણનું ઘર છે? લોકો ધીમે ધીમે એકબીજાને પૂછતા હતા, કારણ કે આખા ગામે વર્ષો પહેલાં થયેલું અપમાન જોયું હતું. લોકોની આંખો સામે આજે એક એવું દ્રશ્ય હતું જે માનવ શક્તિથી નહીં, પરંતુ સંત કૃપાથી શક્ય બનતું હતું. જીવન ખુમાણ તો આનંદમાં તરતો હતો. તે સંતોની સેવા કરવા દોડતો હતો. ક્યારેક પાણી લાવતો, ક્યારેક આસન ગોઠવતો, ક્યારેક સંતોના શરણોમાં બેસી રહેતો. તેની આંખોમાં એવો પ્રેમ હતો કે જાણે વર્ષોથી આત્મા જેને શોધતી હતી, આજે તેને પાપી ગયો હોય. ગુણાંતીનાનંદ સ્વામી વારંવાર જીવન તરફ પ્રેમથી જોતા. તેઓ જાણતા હતા કે આ બાળક માત્ર ઉગા ખુમાણનો દીકરો નથી, આ તો ભગવાનની કૃપાનો જીવંત ચમત્કાર છે. થોડા સમય પછી જીવન સ્વામી પાસે આવીને ધીમા અવાજે બોલ્યો કે સ્વામી, હવે મને કંઠી બાંધો. એ શબ્દોમાં બાળ હઠ નહોતું, પરંતુ આત્માની તરસ હતી. આસપાસ બેઠેલા સંતો અને હરિભક્તો જીવનને જોઈ રહ્યા હતા. ગુણાંતીનાનંદ સ્વામીએ પ્રેમથી તેને પોતાની પાસે બોલાવ્યો.
જીવણના નાનકડા ગળામાં જ્યારે સ્વામીએ કંઠી બાંધી ત્યારે જાણે એક આખા વંશનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું. પછી સ્વામીએ પ્રસાદી આપી અને કહ્યું કે જા બેટા, આ પ્રસાદી તારા બાપુજીને આપજે. જીવણ આનંદથી દોડતો દોડતો પોતાના બાપુ પાસે ગયો. ઉગા ખુમાણ એક ખૂણે બેઠો હતો. બહારથી તે શાંત દેખાતો હતો, પરંતુ અંદર વિચારોના વાવાઝોડા ચાલી રહ્યા હતા. વર્ષો પહેલા જેમને માર્યો હતો એ સંતો આજે પોતાના ઘરમાં બેઠા હતા અને એક શબ્દ પણ જૂની વાતો નહોતા બોલ્યા. આ મૌન જ ઉગા ખુમાણના હૃદયને ભેદતું હતું. એવામાં જીવણ તેની પાસે આવ્યું અને બોલ્યું કે બાપુ, આ પ્રસાદી ખાઓ. ઉગા ખુમાણે તરત જ માથું હલાવ્યું. મારે નથી ખાવી. શબ્દો ભલે ટૂંકા હતા, પરંતુ અંદર હજુ અહંકારનો છેલ્લો કિલ્લો ઊભો હતો. જીવનનો ચહેરો ઉતરી ગયો. પળવારમાં તેની આંખો ભીની થઈ ગઈ. પછી તે ફરી પોક મૂકીને રડવા લાગ્યો. એ રડવામાં એટલી તીવ્રતા હતી કે આખું ઘર ધ્રુજી ઉઠ્યું. તેની માતા ફરી દોડી આવી. હવે તો તેની સહનશક્તિ ખૂટી ગઈ હતી. તેણે ઉગા ખુમાણને કડક શબ્દોમાં કહ્યું કે સંતોએ એમાં ઝેર થોડું નાખ્યું છે. દેવના દીધેલા એકના એક દીકરાને આટલું બધું રોવડાવો છો? ખાઈ લ્યો પ્રસાદી. પત્નીના શબ્દો સાંભળીને ઉગા ખુમાણ મૌન થઈ ગયા. હાથમાં પ્રસાદી લીધી. એક ક્ષણ માટે તેણે પ્રસાદીને જોયું. કદાચ એ પળમાં આખું ભૂતકાળ તેની આંખો સામે ફરી ગયું. ખીચડીને મારેલી લાત, સંતોને મારેલા ધક્કા, અપમાન, ગાળો, ક્રોધ સામે સંતોની દયા, પ્રાર્થના અને આશીર્વાદ. અંતે તેણે ધીમેથી પ્રસાદી મોંમાં મૂકી. જીવણ તરત જ રડવાનું બંધ કરી દીધું. તેના ચહેરા ઉપર અજાણી શાંતિ આવી ગઈ. પછી જીવણ બાપુની નજીક આવીને બોલ્યો કે બાપુ, ખરેખર આ સંતો ગુરુ કરવા જેવા છે. તમે પણ વર્તમાન ધારીને કંઠી બાંધો. આ શબ્દ સાંભળીને ઉગા ખુમાણ ફરી ગભરાઈ ગયો. કારણ કે પ્રસાદી ખાવી એક વાત હતી, પરંતુ જીવનભર જેનો વિરોધ કર્યો હોય એ માર્ગ સ્વીકારી લેવો બીજી વાત હતી. તેણે ફરીથી ના પાડી દીધી, પરંતુ જાણે ભગવાને આજે નક્કી કરી લીધું હતું કે આ હૃદય હવે ઓગળવાનું છે. જીવણ ફરી પોક મૂકીને રડવા લાગ્યું. તેની માતા હવે એકદમ સખ્ત અવાજે બોલી કે દેવના દીધેલા એકના એક દીકરાને આટલું બધું રડાવો છો? હવે તો નિયમ ધારીને કંઠી બંધાવી જ લો. ઉગા ખુમાણનું માથું નમવા લાગ્યું. આખું જીવન લોકો તેની સામે માથું ઝુકાવતા આવ્યા હતા, પરંતુ આજે ભગવાને એવી સ્થિતિ ઊભી કરી હતી કે તેની પોતાના જ દીકરા અને પત્નીના શબ્દ સામે નમવું પડતું હતું. અંતે તે ધીમા પગલે સંતો પાસે ગયો. ગુણવંતીનંદ સ્વામી શાંતિથી બેઠા હતા. ઉગા ખુમાણ તેની સામે આવ્યો અને વર્ષો જૂનો અહંકાર જાણે પગ પાસે ઢળી પડ્યો. તેણે નિયમો ધાર્યા. ગુણવંતીનંદ સ્વામીએ તેના ગળામાં કંઠી બાંધી. એ ક્ષણ સામાન્ય નહોતી, આખા ગામ માટે જીવંત ચમત્કાર હતો. જે માણસે સંતોને ગામ બહાર કાઢ્યા હતા એ જ માણસ આજે સંતોના શરણોમાં બેસીને ભગવાનનો આશરો સ્વીકારી રહ્યો હતો. ઉગા ખુમાણની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ વર્ષો પછી પહેલીવાર તેની અંદરનો ભાર ઓગળતો હતો. કારણ કે સંતોએ તેને હરાવ્યો નહોતો. સંતોએ તેને જીતી લીધો હતો. અપમાનનો બદલો અપમાનથી નહીં, પરંતુ ઉપકારથી આપ્યો હતો. એ જ સંતોની સૌથી મોટી જીત હતી. ત્યાર પછી જૂના સાવર ગામમાં ધીમે ધીમે સત્સંગનો દીવો પ્રગટાવવા લાગ્યો. જ્યાં પહેલાં સ્વામિનારાયણ નામ સાંભળીને લોકો ચીડાતા હતા, ત્યાં હવે હરિભક્તો ભેગા થઈ ભજન ગાતા હતા. જીવણ ખુમાણ મોટો થતો ગયો અને ભક્તિમાં વધુ ગાઢ બનતો ગયો. તેણે પોતાના જીવનનું સૌભાગ્ય માનીને ભગવાન અને સંતોની સેવા શરૂ કરી. સમય પસાર થતો ગયો. વર્ષો વીત્યા, પરંતુ જે કૃપાનો બીજ ગુણવંતીનંદ સ્વામીએ શેત્રુંજીના કિનારે વસાવ્યો હતો તે હવે વિશાળ વૃક્ષ બની ગયું હતું. પછી એક દિવસ એ જગ્યાએ જ્યાં ક્યારેક ઉગા ખુમાણનું ઘર હતું ત્યાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું. આખું ગામ આશ્ચર્યથી જોતું રહ્યું, કારણ કે જ્યાં ક્યારેક સંતોની ખીચડીને લાત મારી ઉડાડી દેવામાં આવતી હતી, આજે એ જ ધરતી ઉપર આરતીના ઘંટો ગુંજી રહ્યા હતા. જ્યાં ક્યારેક ક્રોધનો અવાજ હતો ત્યાં આજે જય સ્વામિનારાયણના જયઘોષ થઈ રહ્યા હતા. આજે પણ જૂના સાવર ગામમાં એ મંદિર જીવણ ખુમાણે બંધાવેલ સ્વામિનારાયણ મંદિર તરીકે ઓળખાય છે. અને આ ઘટના માત્ર એક વાત નથી મિત્રો, આ એ સાબિતી છે કે સંતોનું હૃદય બદલો લેતું નથી, પરંતુ ભાગ્ય બદલી નાખે છે. અહંકાર કેટલો પણ મોટો હોય, સંતોની કૃપા સામે એક દિવસ ઓગળી જાય છે. અને જ્યાં સાચા સંતોના પગ પડે છે ને મિત્રો, ત્યાં સુકાયેલી ધરતીમાં પણ ભક્તિનો ઝરણો ફૂટી નીકળે છે. જય સ્વામિનારાયણ મિત્રો.
આ વાત સત્ય આધારિત છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે.